લાવી દીધો છે અને અહીં આ રૂમમાં પાણી નહીં પડતું. બોટિંગ કરવા બેસી ગયા છે, શીખે છે હો ગાઈસ, આવડતું નહીં અને મહેનત કરશે. તો ફાઇનલી મિત્રો વરસાદ તો રાત પછી એમને કન્ટિન્યુ ચાલુ જ છે. જુઓ મિત્રો, બંબો થઈ ગયો છે, વરસવાનું ચાલુ જ છે. ધીમી ધારે બાકા ઢેકી બોલાવી રહ્યો છે. અને આ બાજુ અમારે જમવાની પણ તૈયારી કરી હશે. રમવા જમવામાં તો આજે બસ સાદું અને સિમ્પલ કોઈ શાકભાજી તો પડી છે રમવા પણ મેં તો એવું કરવું નહીં કાંઈ. મસ્ત મજાના આમાં કરેલા ભાત બનાવેલો તપેલો ભરીને, એટલે હાજુ ત્યાં અડ્યા જાય પોતે આ બધા નહીં. પણ એ કહેવાનો મતલબ એમ કે છાલી તો રહે ને, એમ કે એક ટાઈમ ખાવાનું હોય. રાત દાડો સૌ ખાખા ખાવાનું. હા, છાલી રે પણ એમ કે ઓલું આપણે શાક ને રોટલા ને એવું કરતા. અને સાદો ખોરાક, છાશ ને ભાત. માં થોડીક દહીં નાખજી, ખાલી લગી નાખતું. હું એક વિચાર કરીશ કે ના બન્યા મસ્ત એમ. ખાલી છે એટલે એક ચમચી જેવી બધા નહીં. બધી તો એમ કંઈ આપણે ભૂખેણું ભરીને તો હે નહીં, આટલી લગી રહેશે. હા, એટલી તો હશે. તો કાંઈ સજો ભાત વકરી જશે અને વરસાદ તો કન્ટિન્યુ ચાલુ છે. મેં નાખી થોડી કીધી. તો ફાઇનલી મિત્રો આપણે ખાવા બાવાનું ખાઈ રહ્યા હતા. વાગી જશે 11. હજી વરસાદ એમને ચાલુ જ છે. બહુ અતિશય વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 8 વાગ્યાનો ચાલુ થયો છે, કન્ટિન્યુ એમને ચાલુ જ છે. આમાં સવાર પછીનો તો બહુ વધારે પડતો છે. અને આ બાજુ જો રમવાની મસ્તી કરે છે. એટલે આપણે ઓલી જાય છે આસનનું પથ્થરવાનું. ફાઇનલી મિત્રો વાગ્યા છે 5:46 થઈ છે. હજી તો વરસાદ કન્ટિન્યુ એમને ચાલુ જ છે. બપોરે 3 વાગે બંધ થયો તો 4:30 વાગ્યા સુધી બંધ થયો. હવે પાછો ચાલુ થઈ ગયો છે. અને બાજુ હમણાં મેડમ જો તમારા ઘરે રસ્તો બનાવવાની તૈયારી કરે છે. કારણ કે 6:45 જેવું થઈ ગયું છે. અત્યારે પછી લાઇટના કોઈ ભરવા ના હોય. સબ્જી બની ગઈ છે, બાજરીના રોટલા બનાવે છે. અને એક બાજુમાં બેસીને કપડા બેઠા લખે છે અને એ બેઠા ખાય છે ચોખા, એટલે કે ભાત. અને આપણા તો આખા દિવસના કાઢ બસ વરસાદ જ જોવા, બીજું કોઈ કંઈ કરતા જ નહીં. હંચો નાવા 2 હતા કાલે. જો મિત્રો કન્ટિન્યુ એક ધારે વરસાદ ચાલુ છે. ના ક્યાં વરસાદ ચાલુ છે એ ખબર પડે ને. જોતા હોય ના ખબર પડે કે આપણે વરસાદ છે કે નહીં. કચ્છમાં બસની જરૂર છે, ઠામું કોઈ ને શું કરવાનું. આપણે આ દોઢ મહિનો ભાંગા ના ખાય ને, હવે એકદમ લેવા મળ્યો હાથો થઈને. બંધ થાય ત્યારે સાચો ધીમી ધારે બાકા જેકી બોલાવે. એક ફાયદો એ છે વાયરો બાયરો નહીં એટલે સારું છે. તો તે માતાજી મિત્રો ફાઇનલી વાત કરીએ 16 મિનિટ થઈ ગયા. આપણે વહેલા માતાજીના દીવાબત્તી કરી નાખ્યા છે, કારણ કે જમવાનું બંધ થઈ ગયું છે તૈયાર. આપણે માતાજીના દીવાબત્તી કરી નાખ્યા છે. એના મંદિરથી જે લખતા હોઈ ગયા છે. અને બાજુમાં વિવેકભાઈ જમણવાર કરે છે મેડમ. અને આ બાજુ એક બાજુ વરસાદ પણ ચાલુ છે. જો આ બાજુ વરસાદ ચાલુ છે ને આ બાજુ આજે પણ મસ્ત મજાના, એટલે અમારે રંભા બનાવી રહ્યા છે. અને શું કહેવાય, ફુવા. બધાના ફુવા કે માલુ ફુવા? તમારે તો આને માલુ ફુવા કે તમારે આને શું કહે કેજી કોમેન્ટ કરે. તો મસ્ત મજાના માલુ ફુવા બનાવી નાખ્યા છે. વરસાદ વરસી રહ્યો છે ને ભાઈ બનાવે છે માલુ ફુવા. શું થયું? આપણે ખાઈ જાઓ આપણે. તો કોને આજે વરસાદમાં માલુફા બનાવ્યા હતા ગાઈસ, કોમેન્ટ કરીને બતાવજો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી સાંજ પડી છે. વાગ્યા છે 6:30 અને આપણે દીવાબત્તી કરી નાખી છે. અને એક બાજુ વરસાદ પણ ચાલુ છે અને આ બાજુમાં રંભા. તો મસ્ત મજાના માલુફા બનાવેલા હે.
મને તો આજ ખબર પડી કે તને માલપુઓ બનાવતા આવડે. એટલે ઓલે હાજે ઓલા ઘરે બનાવ્યા હતા તારનો નહીં બનાવ્યા. ઓલા ઘરે એક બનાવ્યા હતા. હા ભાઈ તો પહેલે દન ને. તો ગાઈસ તો ગાઈસ કોને કોને માલપુઓ ભાવે છે તો ફટાફટ આજે કોમેન્ટ કરજો. અમારા ભાઈ તો આજે બનાવી નાખ્યા છે અને આપણે ખાસ પણ મિત્રો જો આપણે સમોસા ઓલા માલપુઓ બની ગયો છે અને આપણે ખાવા પણ છે. તો અમારા ભાઈ તો ડીશમાં મસ્ત મજાનો માલપુઓ આપી દેતો છે ને આ બાજુ દીશુબેન પણ આવી ગયા છે. તો આ બાજુ અમારે વિવેકભાઈ તપેલામાં બેઠા બેઠા ચોખા ખાય પછી દીશું પણ છે અને આ બાજુ ગાઈસ આપણે શું ફટાફટ સમોસો માલપુઓ ખાઈ લેવા પણ જવું છે. મિત્રો આજે બ્લોગનો આપણે બીજો દિવસ છે ને અમારે જો ઘરમાં પાણીના બંબુડિયા છંડુડિયા થતા હતા તો મેડમનો હંચો ઘરમાં લાવી દીધો છે અને અહીં આ રૂમમાં પાણી નહીં પડતું બાકી પાણી આ ગલામાં પડતું હતું ઉપર મેણ્યું લાવીને પણ નાખ્યું છે જો. અને અમારે મેડમ તો હે ને પોલકું કટિંગ કરવા બેસી ગયા છે શીખે છે હો ગાઈસ આવડતું નહીં અને મહેનત કરશે શીખી જશે એટલે ફટાફટ ભલે મહિનો લાગે 6 મહિના લાગે 5 મહિના લાગે કે 12 મહિના લાગે પણ શીખી જશે ખરી. અમારે તો એનું સિવેન તો વસૂલ છે અને આજે ગાઈસ આપણે બ્લોગનો બીજો દિવસ છે હે. ના ના પહેરવાની વાત તો નહીં પહેરવાની વાત નહીં કરતો પણ એમ કે પોતાના સિવાય તો વસૂલ છે ને થોડે આવડે તો એક માર્ગું કોઈને ના આવડી જાય ને કંઈ. આ પહેલી દન ટ્રાય માર્યો જો કટિંગ કરે છે કટિંગ કરીને લીધા છે હવે ખાલી એને કાપવાનું છે એટલે કાપવાનું છે સીવવાનું. લાઇટ નથી લાઇટ પણ હવે આવી ગઈ છે તો બેઠા બેઠા હવે મહેનત કરશે પછી હું એને મસ્ત મજાની બે. તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી છે ને હવે રોટલા બોટલા ખાઈ રહ્યા છે કેમ કે વારો બીજું કરી રહ્યા છો અને અંધારું થઈ ગયું છે વાગ્યા છે 7:15 થઈ છે. જો કે આમ અંધારા હતા પણ વરસાદના લીધે અંધારું છે અને અમારા દરજી સાહેબ હજુ આજ તો ખાઈ પીને વહેલા હાર આવતા રહ્યા છે ટેબલ માથે હંચાના કે હંચા માથે અને એમનું બ્લાઉઝ બનાવે છે. પહેલા દન ટ્રાય કર્યો છે હાથે કટિંગ કર્યું છે અને સીવવાનું ચાલુ છે તો તમને આજે તો નહીં બતાવીએ કાલના વિડીયોમાં બતાવશું કારણ કે આજ તો મેડમ 12 વાગ્યા હજી 2000 મેળવાય કારણ કે કારીગર અમારે કારીગર કોઈ જાય સીવન ક્લાસમાં અમારે નહીં જ્યાં કોઈ જાય કલાક સીવન ક્લાસમાં પણ નહીં ભરાયેલો ડાયરેક્ટ એમને કામકાજ કરે. એને દોયડો પરવું તો ના આવડતો પણ તોય મથે છે એની રીતે મથે જાય છે અને બ્લાઉઝ બનાવે છે તો ધીમે ધીમે ગાઈસ આવડી જશે તો સમય લાગશે થોડો. અને આ બાજુ મારે બે મસ્ત ખોરાણ મસ્ત સૂજે ખાટા જો ખાટલા પાછળ દીવડો પડી જશે ઓલી બાજુ વીક. તો મિત્રો આજ તો વિડીયો આટલો તો આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા કારીગરના વિડીયો જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જેમ જેમ નવું શીખતા રહેશે એમ તમને બતાવતા રહેશે નહીં કારીગર. અને એમ વારું બીજું પણ કરી રહ્યા છે વારું બીજું કંઈ બેઠા છે હવે એમને આંખની નીંદર આવે ત્યાં ઘણા હોઈ રહેશે પછી જશે શું આરું કાપડ અસ્તર જેવું જાડું સારું રહે નહીં પાતળું પડે હા.